કચ્છમાં પ્રવાસન વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે કચ્છ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ સોસાયટીની પ્રથમ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં જિલ્લાના 3 પ્રમુખ પ્રવાસન સ્થળ થાન જાગીર, ધીણોધર ડુંગર અને ઝારા ડુંગરના સર્વાંગી વિકાસ માટે 10 કરોડની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. કચ્છ પાસે પ્રવાસનના ખૂબ મોટા સ્થળો આવેલા છે, જેવું કે માંડવીનો દરિયો છે, શ્યામજી કૃષ્ણ વર્માનું મેમોરિયલ છે, ધીણોધર છે, નારાયણ સરોવર, કોટેશ્વર, જાગીર છે. તો પવિત્ર યાત્રાધામો અને પ્રવાસન સ્થળો એને જોડતી આજની આ બેઠક હતી, જેમાં ધીણોધરનો આવનારા દિવસોમાં વિકાસ થાય, થાન જાગીરનો વિકાસ થાય, ઝારા ડુંગર કે જે આપણી એક ઐતિહાસિક વિરાસત છે, તો ઐતિહાસિક વિરાસતનું પણ ડેવલપમેન્ટ થાય, પૂજ્ય મત્યાદેવનું સ્થાનક અને પૂજ્ય ત્રિકમદેવનું સ્થાનક, આ બંને સ્થાનકોનું ડેવલપમેન્ટ થાય, ધોળાવીરાનું ડેવલપમેન્ટ થાય અને માંડવી પાસેના જે 4 બીચ છે, એક શ્યામજી કૃષ્ણ વર્માનો બીચ, એક રાવણપીર બીચ અને આષાઢ માતા બીચ, આ બીચના ડેવલપમેન્ટના સંદર્ભમાં પણ ટુરિઝમના વિભાગના લોકો પણ હતા, એના પણ ડીપીઆર બની રહ્યા છે અને એના પણ કામગીરી આગળ વધી રહી છે. કચ્છ જિલ્લામાં કચ્છ ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીની સ્થાપના થઈ અને એનું રજીસ્ટ્રેશન કર્યું. આજે એની પહેલી બેઠક હતી અને એની ગવર્નિંગ કાઉન્સિલમાં માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આજે બેઠક થઈ. એમાં માન્ય સંસદ સભ્ય સાહેબ, માન્ય ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા. તો આજે પ્રથમ બેઠક હતી, એટલે એમાં કમિટીનું કાર્યક્ષેત્ર શું છે, કયા કયા કાર્યો કરવાના અને એ બધા વિશે એમને સમજ આપી. અને બીજી આજ કમિટીમાં જુદા જુદા જે પ્રવાસન સ્થળો હોય એની દરખાસ્તો જે હતી એને બહાલી આપવામાં આવી, જેવી રીતે કે થાન જાગીર, ધીણોધર અને ઝારા ડુંગરની જે દરખાસ્ત કરેલી હતી એને બહાલી આપવામાં આવી.